બીજો દિવસ આપણો કેવો જશે ને એનો બધો જ આધાર આગલા દિવસની રાત પર આપણે જે કંઈ પ્લાનિંગ કરેલા છે એના ઉપર ડિપેન્ડ કરતું હોય છે. આગલા દિવસે કરેલા પ્લાનો આપણને બીજા દિવસને સફળ કરવામાં ઘણી જ રીતે હેલ્પફુલ થતા હોય છે. એવી જ રીતના નાઇટમાં આપણે કિચન ક્લિનિંગ કરી અને નેક્સ્ટ ડે માટેની બધી જ પ્રિપેરેશન્સ જો આગલા દિવસે રાત્રે જ કરી લઈએ ને તો આપણને બીજો દિવસ કિચનમાં પણ બહુ જ ઇઝી પડતો હોય છે. એટલે સૌથી પહેલાં મારું કામ એક જ હોય છે કે રાત્રે જમ્યા પછી કિચનને એટલું સરસ રીતે ક્લીન કરી નાખવું કે જેથી કરીને સૌથી પહેલાં હું સવારે ઉઠીને કિચનમાં આવું ને તો એકદમ મસ્ત આપણને સાફ સુથરું કિચન મળે કે જેનાથી જ સૌથી પહેલાં તો આપણો દિવસ બની જાય કે આપણને નેક્સ્ટ ડે કામ કરવાની મજા આવે અને સવારથી જ પોઝિટિવ રહેવું ને તો જ આપણો દિવસ આખો પોઝિટિવ રહે અને આપણે કંઈક પ્રોડક્ટિવ આખો દિવસ કામ કરી શકીએ. કિચન સાફ કર્યા પછી એક હેબિટ જ બનાવી લીધી છે કે નેક્સ્ટ ડે માટે કોઈ પણ કુકિંગની પ્રિપરેશન્સ કરવી હોય, શું બનાવવાનું છે એ મીલ આખું પ્લાન જ બનાવી લઉં છું. એટલે રાત્રે જ કંઈ પણ પલાળવાનું હોય, દાળ છે, ચોખા છે કે કોઈ કઠોળ હોય તો એ રાત્રે કરીને રાખી દઈએ છીએ કે જેથી કરીને બીજો દિવસ એકદમ સ્મૂથલી જાય. તો જો એકદમ કિચન સાફ થઈ ગયું છે, પાણી પી અને હવે જશું આપણે બેડરૂમમાં સૂવા.